નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી નવી એક કહાનીમાં. એક પોલીસવાળાનું અધૂરું વચન. અમદાવાદ શહેરમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિજયસિંહ સોલંકી છેલ્લા 18 વર્ષથી ફરજ બજાવતા હતા. તેમના માટે યુનિફોર્મ માત્ર નોકરી નહોતી, પરંતુ લોકોની સુરક્ષાનું વચન હતું. વરસાદ હોય, તડકો હોય કે કોઈ તહેવાર, તેઓ હંમેશા ડ્યુટી પર હાજર રહેતા. તેમની પત્ની પૂજાબેન અને 12 વર્ષનો દીકરો આર્યન ઘણીવાર કહેતા, એક દિવસ તો અમારી સાથે પણ પસાર કરો, પરંતુ દરેક વખતે કોઈને કોઈ ઇમરજન્સી આવી જતી. દીકરાના 3 જન્મદિવસ, લગ્નની વર્ષગાંઠ અને પરિવારની ઘણી ખુશીઓ માત્ર ડ્યુટીના કારણે અધૂરી રહી ગઈ હતી. એક દિવસ આર્યને પોતાના સ્કૂલમાં ભાષણ આપવાનું હતું. તેમણે પોતાના પપ્પાને ખાસ કહ્યું, આ વખતે તમે જરૂર આવજો, કારણ કે મેં બધાને કહ્યું છે કે મારા પપ્પા પોલીસ છે અને સૌથી આગળની લાઇનમાં બેસીને મને સાંભળશે. વિજયસિંહે પહેલીવાર કોઈ પણ કિંમતે સમય કાઢવાનું નક્કી કર્યું. તેમણે રજા પણ મંજૂર કરાવી લીધી. ઘરમાં ખુશીનો માહોલ હતો, પરંતુ ભાષણના દિવસે સવારે જ કંટ્રોલ રૂમમાંથી એક ઇમરજન્સી સંદેશ આવ્યો. શહેરની બહાર આવેલી એક સ્કૂલ બસ ખીણની બાજુએ અકસ્માતનો ભોગ બની હતી. બસમાં ઘણા નાના બાળકો ફસાયેલા હતા. દરેક સેકન્ડ કિંમતી હતો. વિજયસિંહ થોડા ક્ષણ માટે શાંત થઈ ગયા. એક તરફ પોતાના દીકરાને આપેલું વચન હતું, બીજી તરફ ડઝનો બાળકોનો જીવ. તેમણે ફોન કરીને પત્નીને માત્ર એટલું કહ્યું, આર્યનને કહેજે હું ફરી એકવાર મોડો પડી ગયો. અને તેઓ પૂરી ટીમ સાથે અકસ્માત સ્થળે દોડી ગયા. ત્યાં પહોંચીને જે દ્રશ્ય જોયું તે ભયાનક હતું. બસનો આગળનો ભાગ ખાડાની ધાર પર લટકી રહ્યો હતો. અંદરથી બાળકોના રડવાના અવાજો આવી રહ્યા હતા. વિજયસિંહે પોતાની સલામતીની ચિંતા કર્યા વગર એક પછી એક બાળકોને બહાર કાઢવાનું શરૂ કર્યું. કલાકો સુધી ચાલેલા રેસ્ક્યુમાં ઘણા બાળકો બચી ગયા, પરંતુ છેલ્લું બાળક હજુ બસમાં જ હતું. એટલામાં બસ વધુ સરકવા લાગી. વિજયસિંહે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર ફરી બસમાં છલાંગ લગાવી. બહાર ઊભેલા બધા પોલીસકર્મીઓ અને ફાયર બ્રિગેડના જવાનો બૂમ પાડી રહ્યા હતા, સર, બહાર આવી જાઓ, બસ ગમે ત્યારે નીચે પડી જશે. પરંતુ વિજયસિંહ માટે પોતાની જિંદગી કરતાં બાળકોનો જીવ વધારે કિંમતી હતો. તેમણે ડરથી ધ્રુજી રહેલા બાળકોને ખોળામાં ઉઠાવ્યો અને ઝડપથી બહાર દોડ્યા. બાળક સુરક્ષિત બહાર આવી ગયા, પરંતુ એ જ ક્ષણે બસ ખાડામાં ખાબકી ગઈ. વિજયસિંહ ગંભીર રીતે ઘાયલ થયા. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. બીજી તરફ સ્કૂલમાં આર્યનનું ભાષણ પૂરું થઈ ગયું હતું. દરેક બાળકના માતા પિતા આવ્યા હતા, પરંતુ આર્યન આખો સમય દરવાજા તરફ જોતો રહ્યો. ત્યારે જ તેના શિક્ષકે મોબાઈલમાં સમાચાર જોયા. ટીવી પર બતાવવામાં આવી રહ્યું હતું કે એક બહાદુર પોલીસ અધિકારીએ પોતાના જીવની પરવા કર્યા વગર 27 બાળકોનો જીવ બચાવ્યો. હોસ્પિટલમાં આર્યન અને પૂજાબેન પહોંચ્યા. વિજયસિંહે દીકરાનો હાથ પકડીને ધીમેથી કહ્યું, બેટા, હું તને આપેલું વચન ફરી રાખી ન શક્યો, મને માફ કરી દેજે. આર્યનની આંખોમાં આંસુ હતા, પણ અવાજમાં ગર્વ હતો. તેણે કહ્યું, પપ્પા, આજે તમે મારા માટે નહીં આવ્યા, કારણ કે તમે બીજા 27 બાળકોને તેમના પપ્પા મમ્મી પાસે પાછા મોકલી દીધા. તમે મારું વચન તોડ્યું નથી. તમે તમારી ફરજ નિભાવી છે. આ વાત સાંભળીને વિજયસિંહના ચહેરા પર એક શાંત સ્મિત આવ્યું. થોડા જ પળોમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કારના દિવસે આખું શહેર રસ્તા પર ઊભું હતું. હજારો લોકોની આંખોમાં આંસુ હતા. પોલીસ બેન્ડે ધીમે ધીમે છેલ્લી સલામી આપી. આર્યને પોતાના પિતાની કેપ હાથમાં લીધી અને કહ્યું, લોકો કહે છે કે મારા પપ્પા મને સમય ન આપી શક્યા, પરંતુ સત્ય એ છે કે
મારા પપ્પાએ પોતાનો આખો સમય આ શહેરના લોકો માટે આપી દીધો છે. તો મિત્રો, આવી જ હૃદયસ્પર્શી અને રડાવી દે તેવી સ્ટોરીઓ સાંભળવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો. જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો. થેન્ક યુ.